शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता पिता समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં એજંત ધાતુઓ એજંતમાં છેલ્લે આવ્યા છે। ધાતુ ક્રમાંક 94 છે ગ્લય હર્ષક્ષય, હર્ષનો ક્ષય થવો, આનંદનો ક્ષય થવો એવો અર્થ થાય। ગ્લય એ ચોયવાયવાથી આય વિકર્ણ પ્રત્યય નાખતા ગ્લાય અંગ બન્યું। ધાતુ સંજ્ઞા ગ્લય પરસ્મયપદી ધાતુ છે। ટીપનો ટી ગ્લાયતી ગ્લાની કરના મલિન હોના, મલિન થવું। 95 ધાતુ ક્રમાંક ક્લય અરે મલય બંનેના અર્થ એક જ છે, ધાતુ ખાલી નામકરણ અલગ છે। હર્ષક્ષય મલય મલાય મલાયતી ગ્લાની કરના મલિન હોના। અને છન્નું ધ્યેય ન્યક્કરણે ધ્યેય ધ્યાય ધ્યાયથી તિરસ્કાર કરવું ધિક્કારવું, તિરસ્કાર કરવું ધિક્કારવું। તો આ એના અર્થો થયા। વેબસાઇટ ઉપર જોઈએ તો ગ્લય ધાતુ ગ્લય હર્ષક્ષયે ભવાથી परस्मैपदी अकर्मक अनिट म्लान होना ग्लानि युक्त होना जमहाय लेना। પછી મલયમાં પણ એનો એ જ મલય હર્ષક્ષય ભવાથી પરસ્મયપદી અકર્મક અને અનિટ અર્થ એના એ। અને પછી છે આપણો ધ્યેય ન્યક્કરણે ભવાથી પરસ્મયપદી આ સકર્મક છે। અનિટ ધિક્કારવું તિરસ્કાર કરવું। આવી જઈએ પ્રક્રિયા। પરસ્મયપદી ધાતુ છે, પરસ્મયપદી ધાતુ છે। પહેલા ગ્લય, પછી મલય અને ધ્યેય। ગ્લય મલય અને ધ્યેય બરાબર છે। સુરેશ ગ્લય મલય અને ધ્યેય
ધાતુ છે કર્તરી સપ. વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક વત્યાથી તે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા ગ્લાય, મ્લાય અને ધ્યાય અંગ બનશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન ટીપ, મધ્યમ પુરુષ એક વચન સીપ અને ઉત્તમ પુરુષ એક વચન મીપ. આ તો આત્મનેપદ નહીં. પરસ્મય પદી. ત્રણ પરસ્મય પદી. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. હા. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેતા સહ ગ્લાયતિ, મ્લાયતિ અને ધ્યાયતિ. ત્વમ, ગ્લાયસી, મ્લાયસી, ધ્યાયસી. ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંત દીર્ઘ થઈ જશે. એટલે ગ્લાયામી, મ્લાયામી, ધ્યાયામી. સહ ગ્લાયતિ, તે મલિન થાય છે. મ્લાયતિ, તે મલિન થાય છે. અને ધ્યાયતિ, તે તિરસ્કાર કરે છે. ત્વમ ગ્લાયસી, તું મલિન થાય છે. મ્લાયસી, તું મલિન થાય છે. અને ધ્યાયસી, તે તિરસ્કાર કરે છે. અહમ ગ્લાયામી, હું મલિન થાઉં છું. પછી મ્લાયામી, હું મલિન થાઉં છું. અને ધ્યાયામી, હું તિરસ્કાર કરું છું. પાયલ. ધાતુ છે ગ્લય, મલય અને ધ્યેય. ગ્લય, મલય અને ધ્યેય ત્રણેય ધાતુને કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એ ચોયવાયાવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા ગ્લાય, મ્લાય અને ધ્યાય અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ ના એ લઈ લેવાનું. મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. વસ અને મસર. ન વિભક્ત તુષ્મા સૂત્રથી સજ હશે નહીં. સસજ શુરુથી ઋત્વ રમાજી અનુનાસિક છે એની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે. અને થમાં કોઈ પરિવર્તન નથી. જોડી દેવાનું રહેશે પછી. એટલે તૌ ગ્લાયતઃ, તૌ મ્લાયતઃ, તે બે મલિન થાય છે. અને તૌ ધ્યાયતઃ, તે બે તિરસ્કારે છે, તિરસ્કાર કરે છે. પછી યુવામ ગ્લાયથઃ, યુવામ મ્લાયથઃ, તમે બે મલિન થાવ છો. યુવામ ધ્યાયથઃ, તમે બે તિરસ્કાર કરો છો. યુયમ ગ્લાયથ, યુયમ મ્લાયથ, તમે બધા મલિન થાવ છો.
અને યુયમ ધ્યાયથ, તમે બધા તિરસ્કાર કરો છો. પછી અહીંયા અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા આવામ ગ્લાયાવહ અને આવામ મ્લાયાવહ, અમે બે મલિન થઈએ છીએ. આવામ ધ્યાયાવહ, અમે બે તિરસ્કાર કરીએ છીએ. વયમ ગ્લાયામહ, વયમ મ્લાયામહ, અમે બધા મલિન થઈએ છીએ. ને વયમ ધ્યાયામહ, અમે બધા તિરસ્કાર કરીએ છીએ. જગદીશ, પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે ગ્લાય, મલાઈ અને ધ્યાય. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય. શપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી ઈટ સંજ્ઞા. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે. સૌ પ્રથમ તો એચો એવા આવે સૂત્રથી અહીંના સ્થાને આય આદેશ કરીશું એટલે ગ્લાય, મ્લાય અને ધ્યાય અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે. જી જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું અને જમા રહે ઈ તમા આવશે એટલે અંતિ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં અકાળ છે તો અતો ગુણેથી પરરૂપ એક રૂપ થશે. અને નશ્ચ પદાંતસ્ય જલિત સૂત્રથી અનુસ્વારનો નકારનો અનુસ્વાર થશે અને અનુસ્વાર યય પટ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર કરીશું એટલે ક્રમશઃ રૂપ બનશે. તે ગ્લાયંતી, તે મ્લાયંતી અને તે ધ્યાયંતી. તે ગ્લાયંતી, તે મ્લાયંતી, તેનો અર્થ થશે તે બધા મલિન થાય છે. અને તે ધ્યાયંતી, તો તે બધા તિરસ્કાર કરે છે. લંગ લકાર અદ્યતને લંગ વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ. રવિન્દ્ર ધાતુ છે હા. ગ્લેય, મલય, મ્લેય ને ધ્યેય. ધ્યેય. કર્તરી શપ લાગશે. પાણી આને સૂત્રથી ઇત્કાંત થશે, શનિ લશક તદ્ધિતે ઇત્કાંત થશે. અ રહેશે. એ ચ અહીંનો આઈ કરીશું એટલે ગ્લાય, મ્લાય ને ધાય. ધ્યાય. ધ્યાય. હા. પ્રથમ પુરુષ એકવચન પ્રત્યયથી પાણી હલન સૂત્રથી ઇત્કાંત થશે. એની ઇત્તચથી ઇત્કાંત થશે. હલંત હશે. લંગ લકાર અને લુંગ લંગ લુંગ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલન સૂત્રથી ઇત્કાંત થશે. જોડ જતા અગ્લાયત, અમ્લાયત, જલંજ શબ્દથી દ થશે અને પાછા વાવશે ને ત થઈ જશે. અધ્રાયત, અધ્યાય. સહ, અગ્લાયત, અમ્લાયત, અધ્યાયત. તે ગઈકાલે મલિન થતો હતો. તે ગઈકાલે મલિન થતો હતો. તે ગઈકાલે તિરસ્કાર કરતો હતો. સુરેશ. ગ્લાય, મ્લાય અને ધ્યેય ધાતુ છે. કર્તરી શપ પાણી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાય આવા સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે ગ્લાય, મ્લાય, ધ્યાય અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય થસ અને બહુવચનનો પ્રત્યય થ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય મીપ
ચારે પ્રત્યયમાં તસ થસ તમીપામ તાન તંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે, થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. જોડી દેતા તવ આગળ 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 હા લોંગ લાંગ લુઆંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તવ અગ્લાયતામ અમ્લાયતામ ને અધ્યાયતામ. યુવામ અગ્લાયતમ અમ્લાયતમ અધ્યાયતમ યુયમ અમ્લાયતમ અમ્લાયત અગ્લાયત અને અમ્લાયત અધ્યાયત ઉત્તમ પુરુષ ઉત્તમ અહમ. અદંતાંગ અંગ છે અને પરમાં અ છે તો અતગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે. અગ્લાયમ અમ્લાયમ ને અધ્યાયમ. તે બે ગઈકાલે મલિન થતા હતા. તે બે ગઈકાલે મલિન થતા હતા. તે બે ગઈકાલે તિરસ્કાર કરતા હતા. યુવામ અમ્લાયતમ તમે બે ગઈકાલે મલિન થતા હતા. તમે બે ગઈકાલે મલિન થતા હતા. તમે બે ગઈકાલે તિરસ્કાર કરતા હતા. યુયમ અગ્લાયત તે બધા ગઈકાલે મલિન થતા હતા. તમે બધા ગઈકાલે મલિન થતા હતા. તમે બધા ગઈકાલે મલિન થતા હતા અને તમે બધા ગઈકાલે તિરસ્કાર કરતા હતા. અહમ અગ્લાયમ હું ગઈકાલે તિરસ્કાર કરતો હતો. ના હું ગઈકાલે મલિન થતો હતો. હું ગઈકાલે મલિન થતો હતો અને હું ગઈકાલે તિરસ્કાર કરતો હતો. મલિન થતો હતો એના માટે બે વાર બોલવાની જરૂર નહીં. સીધા બે જ. એક મલિન અને એક તિરસ્કાર. પાયલ હા સર. ગ્લય, મ્લય અને ધ્યેય ત્રણેય ધાતુને કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. પછી એચો એવાય આવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા અને ધ્યાય. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ પ્રત્યય બનશે. ના અંતિ. પછી ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે બંને હલ રહેશે. પછી સંયોગાંતશ્ચ લોપઃ સૂત્રથી અંતિમ હલનો લોપ થતા અન પ્રત્યય બનશે. હતો ગુણે સૂત્રથી પરરૂપ એક રૂપ થશે. લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એટલે તે અગ્લાયન તે અમ્લાયન તે બધા ગઈકાલે મલિન થતા હતા. તે અધ્યાયન તે બધા ગઈકાલે તિરસ્કાર કરતા હતા. જગદીશ હા સર. ધાતુ છે ગ્લય, મલય અને ધ્યય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અધિથ્ય સૂત્રથી એક સંજ્ઞા. એચો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ એટલે ક્રમશઃ ગ્લાય, મ્લાય અને ધ્યાય લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ છટ ઉદાત સૂત્રથી અટનો આગમ
અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી સૌથી આદિમાં બેઠશે એટલે અંગ બનશે અગ્લાય, અમ્લાય અને અધ્યાય. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ. સીપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સમા રહેલ ઈનું ઇતષ્ટ સૂત્રથી લોપ થશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજ્યુસરુથી ઋત્વ. રમા રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ્યાચ અનુનાસિક તે કારણ કરાંતર ખર અવસાનયો વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ. તો રૂપ બનશે ત્વમ અગ્લાય, ત્વમ અમ્લાય અને ત્વમ અધ્યાય. ત્વમ અગ્લાય, ત્વમ અમ્લાય. તેનો અર્થ થશે તું ગઈકાલે મલિન થતો હતો અને ત્વમ અધ્યાય, તું ગઈકાલે તિરસ્કાર કરતો હતો. બે રહ્યા ને રવિન્દ્ર? હા, ગ્લેય, મ્લેય અને ધ્યેય કર્તરી શબ્દ લાગશે. પણ હલન સૂત્રથી ઉત્ક્રાંત શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. એચો આવવાથી અહીંનો આય કરીશું. ગ્લાય, મ્લાય અને ધ્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીતથી બંને લોપ થશે. લંકાર હોવાને કારણે લુંગ લંગ લુંગ સ્વરથી અટનો આગમ થશે. વ અને મ હોવાને કારણે અતો દીર્ઘ ય લાગશે. આવામ, અગ્લ્યાયાવ, ગ્લાયાવ, અમ્લ્યાયાવ, અધ્યાયાવ. વયમ અગ્લાયામ મ્લાયામ અધ્યાયામ. અમે ગઈ આવામ અગ્લાયાવ અમ્લ્યાયાવ અધ્યાયાવ. અમે બે ગઈકાલે મલિન થતા હતા. અમે બે ગઈકાલે તિરસ્કાર કરતા હતા. અને વયમ અગ્લાયામ અમ્લ્યાયામ અધ્યાયામ. અમે બધા ગઈકાલે મલિન થતા હતા. અમે બધા ગઈકાલે તિરસ્કાર કરતા હતા. સુરેશ લોટ લકાર. ગ્લય, મ્લાય ને ધ્યય ધાતુ છે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાય આવા સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ થશે એટલે અંગ બનશે ગ્લાય, મ્લાય અને ધ્યાય. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને એરો સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુયો સ્નાતંગ આશીષી અન્યતરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે સહ ગ્લાયતુ મ્લાયતુ ગ્લાયતાત. ત હોવાના કારણે જલામ જશો અંતે દ થશે અને વા અવસાને ફરી ત થઈ જશે. મ્લાયતુ મ્લાયતાત અને ધ્યાયતુ ધ્યાયતાત. સહ મ્લાયતુ તે મલિન થાવ. સહ ધ્યાયતુ તે તિરસ્કાર કરો. પાયલ. ગ્લય, મ્લય
અને ધ્યેય ત્રણેય ધાતુઓને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો એવા યાવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા ગ્લાય મ્લાય અને ધ્યાય. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. લોટો લંગવત લાગતા તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ અને થના સ્થાને તનો આદેશ થશે. પછી જોડી દેવાનું. તૌ ગ્લાયતામ તૌ મ્લાયતામ તે બે મલિન થાવ. તૌ ધ્યાયતામ તે બે તિરસ્કાર કરવું. યુવામ ગ્લાયતમ યુવામ મ્લાયતમ તમે બે મલિન થાવ. તમ સર તમ ગ્લાયતમ યુવામ ધ્યાયતમ તમે બે તિરસ્કાર કરો. યુયમ ગ્લાયત યુયમ મ્લાયત તમે બધા મલિન થાવ. યુયમ ધ્યાયત તમે બધા તિરસ્કાર કરો. જગદીશ. ધાતુ છે ગ્લય, મ્લય અને ધ્યય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી ઇત સંજ્ઞા. એચો એવા યાવ સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ એટલે ગ્લાય, મ્લાય અને ધ્યાય અંગ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ. જમા રહે ઈ તમા આવશે એટલે અંતિ. અને એરોહુ સૂત્રથી ઈના સ્થાને ઉ નો આદેશ થશે એટલે અંતુ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અને નષ્ટ પદાંતસ્ય જલી સૂત્રથી નકારનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થશે. તો રૂપ બનશે તે ગ્લાયંતુ, તે મ્લાયંતુ અને તે ધ્યાયંતુ. તેનો અર્થ થશે તે ગ્લાયંતુ, તે મ્લાયંતુ તે બધા મલિન થાવ અને તે ધ્યાયંતુ તે બધા તિરસ્કાર કરો. રવિન્દ્ર. હા. ગ્લેય, મ્લેય અને ધ્યેય કર્તરી શબ્દ લાગશે. પની હલંતર સૂત્રથી જ કરીશું. શનિ લસક તદ્વિતીયથી જ કરીશું. અ રહેશે. એચો એવાથી અહીંનો આઈ કરીશું. ગ્લાય, મ્લાય અને ધ્યાય. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે શિવ. પની હલંતર સૂત્રથી કરીશું. સેહિયર પિચ્ચતી સિના સ્થાને હિનો આદેશ. અને તુહ્યોગ તાતંગ અન્ય તિરસ્યામથી તાતંગ આદેશ. અતો હેથી હિનો લોપ કરીશું. જોડી દેતા ગ્લાય ને ગ્લાયતાત અને હલન ત હોવાને કારણે જલન જશો દ થશે. વાવ સાને ત થઈ જશે. ગ્લાય ગ્લાયતાત, મ્લાય મ્લાયતાત, ધ્યાય ધ્યાયતાત. તું મલિન કર, તું તિરસ્કાર કર. સુરેશ.
ગ્લય, મ્લય ને ધ્યય ધાતુ છે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શની લશક વતદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે. તે ગ્લાય, મ્લાય અને ધ્યાય અંગ બનશે. પ્રત્યય છે મીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે આની પ્રત્યય બનશે. ને અક સવર્ણ દીર્ઘથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે ગ્લાયાની, મ્લાયાની ને ધ્યાયાની. અહમ ગ્લાયાની હું મલિન થાવ, મ્લાયાની હું મલિન થાવ, ધ્યાયાની હું તિરસ્કાર કરું. આય હા, ક્લય, મ્લય અને ધ્યય ત્રણેય ધાતુઓની કર્તરી શબ્દથી શબ્દ વિગ્રહ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એચો એવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા ગ્લાય, મ્લાય અને ધ્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં લોટો લંગવટ લાગતા વસ અને મસ બંનેમાં લોટો લંગવટ લાગતા નિત્યમ ગીતા સૂત્રથી સનોરૂપ આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આવ અને આમ પ્રત્યય બનશે. અક સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થતા આવામ ગ્લાયાવ, આવામ મ્લાયાવ. અમે બે મલિન થઈએ. પછી આવામ ધ્યાયાવ, અમે બે તિરસ્કાર કરીએ. પછી વયમ ગ્લાયામો, વયમ મ્લાયામો. અમે બધા મલિન થઈએ. વયમ ધ્યાયામો, અમે બધા તિરસ્કાર કરીએ. વિધિલિંગ લકાર જગદીશ ધાતુ છે ગ્લય, મલય અને ધ્યય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈટ સંજ્ઞા. એચો એવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ એટલે ગ્લાય, મલાય અને ધ્યાય. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે. ટીપ. ટીપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. તમારા હે ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ. પરમાત્મા કાર છે તો સુટ તીથો સૂત્રથી સુટ નો આગમ. લિયંક્ષ લોપો અને અંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે એ જ પ્રત્યય બનશે. આદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે સહ ગ્લાયેત અને જલામ જસો અંત્યથી અંતિમ ત હલંત હોવાથી જસ્વ થશે એટલે દ અને ફરીથી વા અવસાનીથી ચત્વ થશે એટલે ત. સહ ગ્લાયેત, મ્લાયેત અને સહ ધ્યાયેત. સહ ગ્લાયેત તેને મલિન થવું જોઈએ. સહ મ્લાયેત તેને મલિન થવું જોઈએ અને સહ ધ્યાયેત તેને તિરસ્કાર કરવું જોઈએ. રવિન્દ્ર હા, ગ્લેય, મ્લેય અને ધ્યેય કર્તરી શબ્દ લાગશે. પાણી હાલતા સૂત્રથી જ કામ કરીશું. શનિ લશક વત્તા જ કરીશું. આ રહેશે. એચો અહીંનો આઈ કરીશું. ગ્લાય,
મ્લાય અને ધ્યાય. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ. તસ થસ મિપાન તાન તન તામાંથી તામ કરીશું. યાસુટ પરસંગ પ્રદેશ ઉદાત્ત કીર્ષિ યાસના આગમ ત હોવાને કારણે સુક્તિ થયો લાગશે. લિંગ સલોપ અંત્ય છે અંત્યને હવે ત્યાસનો લોપ થશે. અતો એથી ય તામ થશે. લોપ વેરોડેથી યનો લોપ કરીશું. ઈ તામ ને આદ ગુણસ્થી ઈનો એ કરીશું. જોડી દેતા ગ્લેતામ ગ્લાયેતામ ગ્લાયેતામ મ્લાયેતામ ધ્યાયેતામ તવ ગ્લાયેતામ મ્લાયેતામ. તે બેએ મલિન થવું જોઈએ. તવ ધ્યાયેતામ તે બેએ તિરસ્કાર કરવો જોઈએ. સુરેશ. મ્લાય ગ્લાય ગ્લાય મ્લાય અને ધ્યેય ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. એચો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે. ગ્લાય મ્લાય અને ધ્યાય અંગ બનશે. પ્રત્યય છે જી. ઝેર જૂસ સૂત્રથી જૂસનો આદેશ થશે અને છૂટું સૂત્રથી જનો લોપ થતા ઉસ રહેશે. શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રોહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી ઈ સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. ઉહુ યાશુટ પરસ્મય પદેશી ઉદ્દાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતને તેવા સકાનો લોપ થઈ જશે અને અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે ઈયુહુ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. જોડી દેતા ગ્લાયેયુહુ મ્લાયેયુહુ અને ધ્યાયેયુહુ. સહ ગ્લાયેયુહુ મ્લાયેયુહુ તે બધાએ મલિન થવું જોઈએ. તે ધ્યાયેયુહુ તે બધાએ તિરસ્કાર કરવો જોઈએ. સહ થઈ ગયું હતું ને. સહ થઈ ગયું તે પાયલ. લય મ્લય અને ધ્યેય ત્રણેય ધાતુઓને કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. એ જો અયવાયાવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા ગ્લાય મ્લાય અને ધ્યાય. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સમાજી ઈ છે એકસ્ય સૂત્રથી લોપ એટલે હલંત સ. પછી આસુત પશ્ચિમી પ્રદેશ ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ લિયંગ સ્વરૂપો અંત્ય સેથી અંતે નહીં હોય વાસનો લોપ. અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવળીથી અનુલોપ થશે. પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી નવી ભક્ત તુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુ સ્વરૂપથી ઋત્વ રમાથી અનુનાસિક છે અને ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઈ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ. ત્વમ ગ્લાયે ત્વમ મ્લાયે. તમારે બે ના તે બે મલિન થવું ના તારે મલિન થવું જોઈએ. અને ત્વમ ધ્યાયે તારે તિરસ્કાર કરવો જોઈએ. જગદીશ. ધાતુ છે ગ્લય મલય અને ધ્યેય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. એચોય વાય આવે સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ એટલે ગ્લાય મ્લાય અને ધ્યાય. પ્રત્યય છે થસ. આ બે લઈ લઈએ સર થ
કારણ કે આગમ તો સરખા જ છે બંનેમાં. લખવાના કાંઠા પડે ને બે સાથે. હા બરાબર. તો યાસુટ પરસ્મય પદેશી ઉદ્ધાતો કિચ્છ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. શુદ્ધ તીથો સૂત્રથી શુદ્ધ નો પણ આગમ થશે. લિયંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થશે. તો એ યા સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ ને લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ. ઉપર થસના સ્થાને તત્સસ્ત મીપામ તાંતમ તામથી તસના સ્થાને તમનો આદેશ થશે. એટલે ઈતમ અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે યુવામ ગ્લાયેતમ, યુવામ લાયેતમ અને યુવામ ધ્યાયેતમ. યુવામ ગ્લાયેતમ અને મ્લાયેતમ. તમારે બંને મલિન થવું જોઈએ. અને યુવામ ધ્યાયેતમ, તમારે બંને તિરસ્કાર કરવો જોઈએ. રવિન્દ્ર. ગ્લેય, મ્લેય અને ધ્યેય કર્તરી શબ્દ લાગશે. પની હલનના સૂત્રથી ઉત્કણ કરીશું, શનિ લસક પદ્ધતિથી ઉત્કણ કરીશું. અ રહેશે. એચો આવવાથી અહીંનો આઈ કરીશું. ગ્લાય, મ્લાય અને ધ્યાય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ. તસ થસ્ત મીપાન તાન તન તામાંથી ત કરીશું. યાસુટ પરસ્મય પદેશી ઉદ્ધાતક ઈસથી યાસનો આગમ ત હોવાના કારણે સુટથી થો લાગશે. લિંગ સલોપન છે અંતે નહીં હોય ત્યાં લોપ થશે. ઈ અને યાના સ્થાને અતો એથી યમ કરીશું અને લોપો વેરોલેથી યનો લોપ કરીશું. ઈતા અને આદિ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા ગ્લાયેત, યુયમ ગ્લાયેત, મ્લાયેત અને ધ્યાયેત. તમારે બધાએ મલિન થવું જોઈએ. તમારે બધાએ તિરસ્કાર કરવો જોઈએ. સુરેશ. ક્લય, મ્લય ને ધ્યય ધાતુ છે. કર્તરી શબ્દ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે. તે ગ્લાય, મ્લાય અને ધ્યાય અંગ બનશે. પ્રત્યય છે મીપ. તસ્તસ્ત મીપામ તાન તંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપન અંતે સૂત્રથી અંતે સકાનો લોપ થઈ જશે. અને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. જોડી દેતા ઈયમ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા ગ્લાયેયમ, મ્લાયેયમ ને ધ્યાયેયમ. અહમ ગ્લાયેયમ અને મ્લાયેયમ. મારે મલિન થવું જોઈએ. અહમ ધ્યાયેયમ, મારે તિરસ્કાર કરવું જોઈએ. હા સર. ગ્લય, મ્લય અને ધ્યેય ત્રણેય ધાતુને કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. એ જો એવા યાવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા ગ્લાય, મ્લાય અને ધ્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનુરૂપ થશે. વ્યાસુટ પ્રશ્ન પદેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. અને લોપો વલી સૂત્રથી અનુરૂપ થતા ઈવ પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે આવામ ગ્લાયવ, આવામ મ્લાયવ. અમારે બે મલિન થવું જોઈએ. આવામ ધ્યાયેવ, અમારે બે
તિરસ્કાર કરવો જોઈએ. જગદીશ. ધાતુ છે ગ્લય, મ્લય અને ધ્યેય. કર્તરી શબ્દથી શબ્દ વિકરાંત પ્રત્યય. શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી ને શનિ લશક વત્તા છે સૂત્રથી ઈચ સંજ્ઞા. એટો વાય આવે સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ એટલે ગ્લાય, મ્લાય અને ધ્યાય. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ. નિત્યમ ગીતાથી સનો લોપ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીત છે સૂત્રથી યાસુટ નો આગમ. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતમાં નિવાયથી વાસનો લોપ. હતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ અને લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ. અદંતાંગ છે અને પરમા ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે વયમ ગ્લાયેમ, વયમ લાયેમ અને વયમ ધ્યાયેમ. વયમ ગ્લાયેમ, વયમ લાયેમ. અમારે બધાએ મલિન થવું જોઈએ અને વયમ ધ્યાયેમ અમારે બધાએ તિરસ્કાર કરવો જોઈએ. તો ત્રણ ધાતુ લય, મ્લય અને ધ્યેય. એ પછી આવશે સત્તાણું. ઓ વૈ શોષણે વૈ. ઓ છે અનુનાસિક છે. ઉપદેશે અચ અનુનાસિક ઇથ. વૈ રહેશે વાય, વાયતી સુખાના સુખના. સ્ત્યય શબ્દ સંગાતયો સ્ત્યય स्त्याय स्त्यायति. वृद्धिगत होना शब्द करना बढ़ना. અને સ્ટેય સ્ટેયમાં ધાત્વાદેહે સહ સહ તો થઈ જશે પણ પાછળ ટ છે, પાછળ ટ છે તરત જ. તો ટાની જગ્યાએ શું થઈ જશે? ત થઈ જશે, યાની ત વર્ગ થઈ જશે. એ પણ ધાત્વાદેહી સહ સહમાં છે. બંનેના અર્થો સરખા. ખાલી સ્ટેય ઉપર વાળું જ નીચે બેસાડી દીધું. અરે કેમ થઈ ગયું? ઉપદેશ અવસ્થામાંથી પેલામાં કાઢી નાખ્યું પણ જુદો કરી નાખ્યો. પણ સર બંનેના અર્થ પણ સરખા જ છે એટલે એક જ ધાતુ લઈએ તો ચાલે. એ તો આપણા જોડે મહેનત કરાવવા એમ કર્યું રૂપ તો એક પડશે. હા પ્રક્રિયા તો એક જ થવાની. એટલે સર નવ્વાણુંમાં છે ને એ લઈશું આપણે. ભૂલી ગયા શું? ઉપદેશ અવસ્થામાંથી સર 99 નંબરનો છે ને એ લઈશું એટલે આપણને બંને ધાતુ આવી જશે. સ્ટેયમાં જ ભરાઈ જશે ને સ્ટેયમાંથી. અર્થમાં કોઈ પરિવર્તન નહીં. બરાબર છે. તો 2 લઈશું. ક્યારે મળીએ?
આમ તો 8 વાગે મળવું છે, પણ તમે કહો મારે લેક્ચર હોય છે તમારે, એટલે તમે કહો ત્યારે 8 વાગે મળો તો સારું રહે. ફરી 9 વાગે લેવાનું. ના, 9 વાગ્યા વાળું 8 વાગે કહું સર. વધારો કરવો હોય તો બરાબર છે. તો મારું લેક્ચર હું એક બાજુ મૂકી દઉં, એટલે સાઈડમાં એ થાય, રેકોર્ડિંગ થાય. પડી તો 8 વાગે મળીએ છે, પણ ના પાછું તરત 9 વાગે જાય ને, સળંગ થઈ જાય. હમ. 7 વાગે અનુકૂળતા આવે. જગદીશ, હા સાહેબ, આવે. તો 9 નું લઈ શકાય. 2 નવનું નવનું તો રાખવાનું જ સર. બધા જોડાય ને સર, બીજા બધા. એક વધારો થાય તો 3 ધાતુ ઓછા થાય, માઇનસ થાય. હા, હા, જ્યાં જરૂર પડશે, ચર્ચાનો વિષય આવશે, ત્યાં આપણે આરામથી જઈશું. બરાબર છે. પણ અહીંયા જે છે એ સમજાઈ જાય એવું છે, એટલે આપણે પ્રેક્ટિકલ માત્ર કરીએ છીએ, ફોર્માલિટી કરીએ છીએ. ઓકે, તો અને હવે સર સુબંતમાં જવાનું નહીં હમણાં. સુબંતમાં હવે આના કિનારે પહોંચ્યા છીએ. હા, આ પૂરું કરી દઈએ. બરાબર. યાની એ વિશેષ છે. વિશેષમાં માત્ર રહેશે અદુપદ છેલ્લે, એટલે કે ઉબધામાં રહેલી એક જે છે એનાથી પૂરું થાય છે. એટલે એ પણ જાણીએ છીએ આપણે, નથી જાણતા એમ નહીં, પણ જ્યારે ધાતુનો સ્પર્શ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે બોલાય કે બોલાય, કેવી રીતે બોલાય છે, ઉચ્ચારણ થાય છે, અને કેવી રીતે પ્રક્રિયા થાય છે. નહીં તો અંધારામાં જવાય કે ના આ રીતે થઈ જશે, પણ ખરેખર એવું બનતું નથી. કંઈક નીકળતી હોય છે, વિશેષતા નીકળતી હોય છે, એને સ્પર્શ કરીએ છીએ ત્યારે. એટલે આપણે ભલે ફોર્માલિટી પણ એક એકનો સ્પર્શ થઈ જાય છે. ઓકે, તો બપોરે લેક્ચર હોય છે સર તમારું? હે બપોરનું લેક્ચર હોય છે 2:30 થી 3:30? અત્યારે 2:30 થી 3:30, અરે અત્યારે તો પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા પૂરી થયા પછી એસેસમેન્ટ ચાલી રહ્યું છે, એટલે હું માત્ર કરાવનારો છું. અત્યારે બપોરનું બંધ છે હાલ. હજી કોઈ મૂર્તિઓ દેખાયો નહીં, કારણ કે પરીક્ષા હાલ જ પૂરી થઈ. એટલે બરાબર. આપડા નીલમબેન સુબંત પૂરું કરી નાખ્યું. એમને તો બહુ સુબંતમાં વધારે મજા આવી હતી ગન કરતા, એટલે મને કહેતા હતા કે જેવું ચાલુ થાય મને કહેજો. સુબંતમાં હા, એમને મજા આવી એમાં બહુ. હા, એટલે બીજા આપણા ગણમાં પ્રવેશ કરીશું. બીજા ગણમાં, યાની ચોથો ગણ આવશે પછી. પણ આમાં હજી આપણે કેટલું દોડાવીએ છીએ એના પર આધાર, કારણ કે જે કોમન છે એ કોમનને એકી સાથે 2 લેવાય કે 4 લેવાય કે 5 લેવાય, યાની સેટિંગ થવા જોઈએ તે પ્રમાણે કરીશું. ઓકે, તો મંગલાચરણ કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ મધ્યાહન. સાંજે 7 વાગે પુનઃ મિલામः. શુભ મધ્યાહનમ સર. શુભ મધ્યાહન.